Good morning, friends. I welcome you all of in second part of mind, body and medicines. Friends, first પાર્ટમાં આપણે ફિઝિકલ ડિઝીઝ અને જે મેન્ટલ ડિઝીઝના ફેક્ટર્સ વિશે વાત કરી હતી. આજે આપણે જે આયુર્વેદ હિલિંગ સ્ટેજીસ જે કયા છે, જે ફર્સ્ટ સ્ટેજીસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દરેકે ટેક્સ્ટ બુક પણ સાથે ખુલ્લી રાખવાની અને સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ સમજવા પ્રયત્ન કરવાનો છે, કારણ કે ઇન્ટરેસ્ટેડ યુનિટ છે અને એક્ઝામ માટે પણ જરૂરી છે. એટલે હવે દરેક જણ ધ્યાન આપજો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. એમાં લેવલ મીન્સ કે તબક્કા અને હિલિંગ મતલબ જે ઉપચાર, ક્યોર સાજા થવા માટે રિકવરી. વર્ષ યાદ રાખજો. ગુડ. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. કે આયુર્વેદિક આપણને કેટલા લેવલ આપ્યા છે? ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો કે એના પ્રાથમિક આયુર્વેદ રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કા આપ્યા છે. કયા કયા? તો ફર્સ્ટ ડિઝીઝ ટ્રીટમેન્ટ, સેકન્ડ ડિઝીઝ પ્રિવેન્શન, થર્ડ લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ ફોર્થ અવેરનેસ ડેવલપમેન્ટ. મીન્સ ગુજરાતીમાં કહીએ તો પહેલું રોગની સારવાર, ડિઝીઝ ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર. પછી પ્રિવેન્શન મતલબ રોગને થતો અટકાવવું. થર્ડ છે લાઈફ એન્હાન્સમેન્ટ મતલબ કે જીવન વૃદ્ધિ, મતલબ કે આપણું આયુષ્ય વધારવું. એન્ડ ફોર્થ છે અવેરનેસ મતલબ જાગૃતતાનો વિકાસ કરવો. એ પોઈન્ટને એ વાત કરી છે ફ્રેન્ડ્સ. એટલે આપણે જોઈએ છીએ એમાં જો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. કે આપણામાંથી મોટે ભાગે સૌ માંદા પડીએ ને ત્યારે જ સારવાર શરૂ થતી હોય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, a response to a condition that has already occurred. કે આપણને એક રોગ તો શરૂ થઈ ચૂક્યો હોય છે અને એની જે કે છે કે સારવારના સ્વરૂપમાં કે છે કે આપણે આ વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. કે એનો ધ્યેય શું હોય છે? કે જે આપણો ખરાબ થઈ ચૂક્યું હોય એને સુધારવાનો આશય હોય છે. જો કે હાઉએવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ ઇટ ઇઝ અ ફેલ્યોર બીકોઝ ડિઝીઝ ઓલરેડી હાર્મિંગ અસ. જો કે શું કહે છે? યસ, કે જો રોગની સારવાર જે દવા તરીકે શરૂ કરવામાં આવે તો આપણે નિષ્ફળ છીએ, કારણ કે ઓલરેડી રોગી તો આપણને નુકસાન પહોંચાડી જ રહ્યું છે. એટ ધીસ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ધ લોંગ રન. કે આપણે અંતિમ તબક્કે તો કંઈ ઓપ્શન જ નથી હોતો, એટલે આપણે દવાઓ અને સર્જરી મતલબ શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ જ બચતો નથી અને એ લાંબા સમય આપણને એની આડઅસરો ઊભી થતી હોય છે. ફ્રેન્ડ્સ, મતલબ કે અહીંયા તમારે શું ખાસ યાદ રાખવાનું છે આ સ્લાઇડમાંથી, કે આયુર્વેદના જે લેવલ પ્રાઇમરી લેવલ કેટલા બતાવ્યા છે? 4. એના નામ યાદ રાખવાના છે: ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ, અવેરનેસ ડેવલપમેન્ટ. અને આ હીલ યાદ રાખવાનું છે, ક્યોર ઉપચાર કરવાનો છે. રાઈટ? ગુડ. આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ છીએ. યસ, a higher level of healing aims at preventing disease before they manifest. મેનિફેસ્ટ એટલે કે મતલબ એના લક્ષણ દેખાય પહેલા. કે એને શું કહ્યું છે એ આપણને એ ખાસ યાદ રાખજો તમે, કે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ એ શું છે? કે રોગ
આપણને દેખાય એ પહેલા જ એને રોકવાનો, જે રોકવા માટેનું ધ્યેય એ બતાવે છે. એ ફર્સ્ટ લાઈનમાં અહીંયા કહ્યું છે આપણને. મેનિફેસ્ટ મતલબ તો યાદ રાખજો કે શો, રિવીલ, દેખાવું. To reach this stage, we ought to consider the fact of lifestyle, environment, work, and psychological condition. કે આ તબક્કે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી છે, પર્યાવરણ છે, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ આપણી. કેમ કે છે we must eliminate the wrong factor in our daily lives that make us helpless to disease. કે છે કે રોગ સામે આપણને જે લાચાર કરી દે એવા આપણા જે દૈનિક પરિબળોનો આપણે હંમેશા જાહેર આપવો જોઈએ. ફેક્ટર્સ એટલે રીઝન, કારણ. To some extent, we are always sick because our lives itself is unstable. ખરેખર જો આપણે જોવા જઈએ કેટલીક અંશે કહે છે કે તો આપણું જીવન જ પોતે અસ્થાયી હોવાને કારણે આપણે અસ્વસ્થ થઈ ગયા. અનસ્ટેબલ એટલે અસ્થાયી થઈ ગયું, કોઈ સ્ટેબલ નથી, સ્થિર નથી, દોડધામ ભર્યું જીવન થઈ ગયું છે. There are always some disease attacking us, particularly in change of season or in the aging process. કે ખાસ તો ઉંમર વધવાની આપણી જે પ્રક્રિયા કહેવાય ને ઋતુમાં ફેરફાર આવવાના કારણે કેટલાક રોગો સતત આપણા ઉપર હુમલો કરતા હોય છે. સિઝન એટલે આપણે ઋતુ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ continual adjustment, like navigating a ship upon the sea. બહુ બેસ્ટ વાત કરી છે કે જેમ આપણે જે સમુદ્ર પર જહાજના હંકારતા હોય તેમ સ્વાસ્થ્ય સતત આપણે અનુકૂળતાઓ સાધવા રહેવાની બાબત છે. એડજસ્ટમેન્ટ મતલબ આપણા સ્વાસ્થ્ય માટે એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે. કે જમવા સમય જમી જ લેવું, સુવા સમય સૂઈ જ લેવું, આરામ કરવાનો સમય આરામ, કામની સમય કામ, તો તમારું શરીર સારું રહેશે. મિત્રો, our health is an ongoing concern. કે આપણું સ્વાસ્થ્ય એ સતત કાળજી લેતા રહેવાની એક બાબત છે કે છે. કન્સર્ન એટલે જે ચિંતાનો વિષય બાબત છે કે એના સતત એનું ધ્યાનમાં લેવું જોઈએ. હવે મતલબ અહીંયા રોગ મુક્તિની વાત કરી છે, રોગની પહેલી સારવારની વાત કરી હતી, પછી અટકાવો એ કઈ વાત કરી છે, અને હવે આપણે થર્ડમાં કે જે જીવન વૃદ્ધિની વાત કરવા જઈ રહ્યા છીએ. યસ, થર્ડ ટ્રીટમેન્ટ. જો ચાર ટ્રીટમેન્ટ છે અલગ અલગ આપણે લઈ છે. The third level of treatment is life enhancement therapy. કઈ થેરાપી કઈ છે? જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ. Which aims at improving our vitality and enabling us to live longer. કે એનો ઉદ્દેશ શું છે કે આપણે જીવન શક્તિ ટકાવી રાખવાની અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. તે કહે છે કે it does not merely prevent disease but show us how to increase our positive energy. મતલબ આ જીવન આયુષ્ય વધારવાનું એ શું બતાવે છે આપણને? તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી, પરંતુ આપણી જે હકારાત્મક ઉર્જા, પોઝિટિવિટી કઈ રીતે વધારી શકાય એ પણ દર્શાવે છે કે તદુપરાંત however આયુર્વેદ aims at creating health, avoiding disease and helping us live longer. કે આયુર્વેદનું જે શું લક્ષ્ય છે કે આપણું આરોગ્ય જાળવવાનું, રોગ નિવારવાનું, ટાળવાનું, રોગ ન થાય, અને આપણે દીર્ઘાયુ જીવન જીવતા કરવાનું કહે છે. એ આયુર્વેદમાં બતાવ્યું છે. જે આપણા વડવાઓ જે 4 વેદોની વાત કરી છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ, કે આપણે આપણી સંસ્કૃતિના છે છતાં યાદ ના રાખીએ એટલે કેવું કહેવાય આપણા માટે. તો એ તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. ઓકે, મતલબ થર્ડ ટ્રીટમેન્ટની વાત કરી છે અહીંયા. હવે ફોર્થ ટ્રીટમેન્ટ તરફ આપણે જઈએ છીએ. The fourth level of Ayurvedic healing, awareness development. મતલબ કે જાગૃતતા આપણે હોવી જોઈએ આપણામાં. This requires a spiritual approach to life. અને કહે છે કે એ માટે આધ્યાત્મ જીવન તરફ આધ્યાત્મિક અભિગમ હોવો જરૂરી છે. To be healthy is important, but health is not an end itself.
કે તંદુરસ્તી એવું અગત્યનું છે, પણ તંદુરસ્તી પોતાનો અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. કે માત્ર આપણા જીવનને જ લંબાવતા રહેવું અને આપણને જે જોઈએ છે વસ્તુ માટે બહેતર શક્તિ મેળવવા રહેવું એટલું જ પૂરતું નથી કે છે. કે we ought to consider what we are using our energy for and why. આપણે એ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે શક્તિ શાના માટે વેડફીએ છીએ અને શું કામ તે બાબત આપણને ધ્યાનમાં હોવી જોઈએ. The quality of awareness is the real fruit of all that we do. તે આપણી જાગૃતિની જે ગુણવત્તા છે એ આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ છે કે it is our ultimate expression, the essence of who we really are. કે આપણે ખરેખર જે છીએ એનો અંતિમ સાર કયો છે. our awareness is the only thing we can take with us until we die. અને કહે છે કે આ આપણે જ્યાર સુધી મરીએ ને ત્યાં સુધી આ બાબત જે અવેરનેસ છે આપણી પાસે રાખી શકીએ છીએ. એ આપણી જાગૃતિ છે કે છે it continues to grow even when the body and mind decline. કે છે કે જ્યારે આપણું શરીર ને મન પણ આપણો સાથ છોડી દે ત્યારે પણ આપણે જાગૃતતા તો વધી જવાનું ચાલુ રાખે છે. Thus it is our greatest aid in aging process. ખરેખર ઉંમર વધવાની પ્રક્રિયામાં પણ આપણો મોટામાં મોટો સહારો કયો તો એને કયો કહે છે? જે અવેરનેસની વાત કરી છે એ વાત કરી છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા તમારે શું યાદ રાખવાનું છે ખાસ? એક તો મિયરલી મતલબ ઓનલી નથિંગ એ કહેવાય છે. જો મિયરલી વર્ડ્સ તમારે આવે તો એ યાદ રાખવાનું છે. અહીંયા તમને આપેલો છે, અન્ડરસ્ટેન્ડ ને? ગુડ. ત્યાર પછી પ્રોલોંગ મતલબ લંબાવવું, વિસ્તારવું, એ યાદ રાખી દેજો તમે. બીજું તો કોઈ ઓકે. ડિક્લાઇન મતલબ કે જે ઘટાડો થવો એના અર્થમાં છે કે સાથ ના આપે, ડિક્લાઇન. ગુડ. હવે આપણે લાસ્ટ કન્ક્લુઝન તરફ જઈએ છીએ. આના ઉપરથી આપણે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. કે આ જે છે આપણને તમામ દુઃખોમાંથી દૂર કરવો એ જ આયુર્વેદનો અંતિમ ગોલ છે. કે which aims at releasing us from all sorrow and suffering. કે બધા પ્રકારના આપણે પીડાઓ, એ પછી માનસિક દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, એમાંથી આપણને મુક્તિ અપાવવી એ આયુર્વેદનો ઉદ્દેશ છે. ધ અવેરનેસ એટલે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આમાંથી આપણને દૂર કરવાય. ટ્રુ અવેરનેસ is the ultimate cure for all psychological disorder. કે છે તમામ માનસિક આપણા જે રોગોનો અંતિમ ઇલાજ એ સાચી જાગૃતિ છે આપણા માટે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડે છે. કે છે કે વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. કે એ માટે પહેલાં તો આપણે જો છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી પડશે. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આપણે કહે છે કે આ યાત્રા દિશામાં આગળ વધીએ અને આપણે આપણી તંદુરસ્તી જાળવી રાખીએ. એટલે ફોર હિલિંગ સ્ટેજની અહીંયા બેસ્ટ વાત કરી છે ફ્રેન્ડ્સ. હવે નીચે વર્ડ પણ તમારા માટે આપ્યા છે, એની થોડી ચર્ચા આપણે કરી લઈએ છીએ. તમે જુઓ કે સૌથી પહેલું કઈ આપે છે ગ્લોસરીમાં. જો ગ્લોસરી મતલબ કે આજ સુધી ઘણા વોકેબ્યુલરી કહેવાય છે. શું કહેવાય છે આપણે જે વર્ડ્સને આવે છે? હા, તો પેથેજોન્સ મતલબ હાર્મફુલ એલિમેન્ટ્સ, બેક્ટેરિયા, વાયરસ જે આપણે કહી દઈએ. સેલ્ડમ મતલબ કે ભાગ્યે જ. રેરલી યાદ રખાય, હાર્ડલી યાદ રખાય, બેરલી યાદ રખાય, સેલ્ડમ યાદ રખાય. એક્યુટ કઈ વાત કરી છે અહીંયા? એક્યુટ મતલબ કે ગંભીર, કટોકટી ભર્યું, સંવેદનશીલ.
એને બીજા અર્થમાં કીધું સેવર, સિરિયસ, સેન્સિટિવ વગેરે શબ્દ તમે વાપરી શકો છો. સ્ટ્રેન, સ્ટ્રેન મતલબ કે તણાવ, ટેન્શન, તમારા પર દબાણ હોય, બરાબર. સ્ટ્રેસ, ટેન્શન વર્ડ તમને આપેલા છે. અનરેસ્ટ, અનરેસ્ટ મતલબ કે તમે બેચેની રહે, ડિસઓર્ડર, માનસિક જે કહીએ. પછી મેનિફેસ્ટ, હમણાં જ વાત કરી, દેખાય તેવું, વિઝિબલ. ઓર્ગેનિક મતલબ બાયોલોજિકલ, મતલબ કે જૈવિક, જે શબ્દ તમારે સાંભળવામાં. વાઇટાલિટી મતલબ એનર્જી, જે આપણે ઉર્જા કહી શકીએ છીએ. બીજા અર્થમાં કહીએ તો જીવન જીવવાની ક્ષમતા, શક્તિ જે છે એ આપણે ઉર્જા મેળવીએ છીએ. પ્રોલોંગ મતલબ એક્સટેન્ડ, હમણાં જ વાત કરી કે લંબાવવું, પ્રલંબિત કરવું. અને નેવિગેટ, નેવિગેટ એટલે મતલબ કે જે આપણે આપણો જાતે રસ્તો શોધો, ચલાવવું, વાહનને દિશા આપવી. આ યાદ રાખજો, ડાયરેક્ટ ધ કોર્સ અથવા ફાઇન્ડ ધ વે. અને ડિક્લાઇન મતલબ અશક્ત થવું, ધીમે ધીમે ઘટતા જવું, એ વાત છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કોઈ વર્ષ બાબતે એની ક્વેશ્ચન હોય તો તમે કહી શકો છો. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.